આજનો અણમોલો અવસર જે આંગણે રાખવામાં આવ્યો છે એવા લખુબાપુ એમના પરિવારને ધન્ય છે. ભાવ સહિત જે સંતો પધાર્યા છે એને પણ કોટી કોટી વંદન. જીવનમાં બધું પ્રાપ્ત થાય, પ્રયત્ન કરવાથી પદ મળે, પૈસા મળે, પ્રતિષ્ઠા મળે, પણ પરમ પદ સુધી પહોંચાતું નથી. પરમ પદ સુધી પહોંચવા માટે કોઈ એવા સમર્થ સદગુરુ મળે, કોઈ એવા સંતનો ભેટો થાય તો આપણે પરમ પદ સુધી પહોંચી શકીએ છીએ. ગુંદાના ભક્ત મંડળને પણ ધન્યવાદ આપવા જોઈએ કે દર મહિને આમ તો રવિવારનો પણ સત્સંગ હોય છે અને આ સત્સંગનો લાભ ભાવિક ભક્તો એનો લાભ લે છે, એનો લાભ લે છે, એને પણ ધન્ય છે. એટલા માટે આ સદગુરુ મહારાજે આપણને એવી દ્રષ્ટિ આપી છે. જ્યાં સુધી આપણી દિવ્ય દ્રષ્ટિ ન હોય ત્યાં સુધી આપણે આ દેહ દીદાર જોતા હોઈએ છીએ, પણ સદગુરુ મહારાજ એવી દિવ્ય દ્રષ્ટિ આપે તો એ દેહની અંદર આપણે વિદેહી રૂપ જોતા હોઈએ છીએ. કારણ કે બધા ઘાટની અંદર આ જે બોલનાર અઘાટ રૂપ હાજર છે. જે અઘાટ છે એ તમારો આત્મા છે. કારણ કે આપણને સદગુરુ મહારાજે દેહની ઓળખાણ નથી કરાવી, સદગુરુ મહારાજે આપણને આત્માની ઓળખાણ કરાવી છે. અને એ આત્મા એવો છે, અજર છે, અમર છે, અવિનાશી છે. એ આત્માનો ક્યારેય વિનાશ થતો નથી, ક્યારેય મૃત્યુ થતું નથી. માટે ગીતાની અંદર બીજા અધ્યાયમાં આ આત્માના વર્ણન કરવામાં આવ્યું છે અને એ આત્મા આપણને પ્રત્યક્ષ સદગુરુ મહારાજે નક્કી કરાવ્યું છે. જેને દ્રષ્ટિમય હોય એનાથી આત્મા અને આત્મા એક પરમાત્માએ જેને દ્રષ્ટિમય હોય એનાથી પરમાત્મા જરાય દૂર નથી. આ હોકારા કરે છે. એટલા માટે કહેવાયું છે કે બોલે એ બીજો નહીં, સે પરમેશ્વર પોતે નર અજ્ઞાની આંધો શેઠો રહીને પોતે. આ અજ્ઞાનીને આંધો કહેવાય છે. જેને જ્ઞાન પ્રકાશ થયો હોય એને તો કાયમના માટે અંજવાવું છે, એને તો કાયમના માટે દીવાવી છે. સંતોને તો સદાય દીવાવી, અજ્ઞાનીને હોય. આ હોયમાં આત્મતન આપણે રોઈ બેઠા છીએ, પણ આપણા અહોભાગ કે આવો સત્સંગનો લાભ મળ્યો, એવા કોઈ જાગૃત પુરુષનો સંગ મળ્યો અને જેથી કરી અને આજ આપણા માટે કાયમ દીવાવી છે. સંતોના શરણમાં કાયમ દીવાવી. એટલે સંતોનો જે આ પૂજન કરવામાં આવે છે એ કોઈ વ્યક્તિનું પૂજન નથી. એ સગુણ રૂપે એમાં વ્યાપક તત્વ વિલસીરું છે, એની પૂજા થાય છે. એટલા માટે કહેવાયું છે કે ગુરુપદ પંકજ પૂજતા સૌદ લોક પૂજાય, શિવ વિરંસી શારદા ગુરુ તણા જસ ગાય. ઋષિ મુનિઓ, સરસ્વતી અને શિવ જેવા પણ જે પદના જસ ગાતા હોય એ જસ ગાવાનો અવસર આપણને આજે 21મી સદીમાં મળ્યો છે. દોડધામ છે, ક્યાંય મનને શાંતિ નથી. મનને શાંતિ ક્યારે મળે કે આપણે મનને સોંપ્યું હોય ત્યારે શાંતિ મળે. એટલા માટે જે એવી દેઠાણની ભૂમિ ઉપર એવા મહાપુરુષ જે સદગુરુ પરમાત્મા પ્રગટ થયા એવા નિરાત મહારાજ કહેતા હોય કે મન સમજાવે તે નર મોટા, સ્થિરતા પદમાં ઠર્યા, નિરાત નામ ગુરુ તરતા તે ભવજવમાં ધર્યા. ભવજવમાં તરવું હોય તો નામ જાણવાની જરૂર છે, આ મનને સમજાવવાની જરૂર છે. અને સદગુરુ મહારાજ એવી ભૂમિકા બતાવે છે કે જે સ્થિર છે. કારણ કે આત્મા સ્થિર છે, એમ તમારું સ્વરૂપ સ્થિર છે. સ્થિરતા પદ હાજર છે. જેને દ્રષ્ટિ મળી હોય એના માટે સ્થિર પર હાજર છે. અને હાજર છે, અરૂપી છે, વિધેયી છે, સનાતન છે, સત્ય છે. સત્ય કોને કહેવાય છે? એટલા માટે કહેવાયું છે કે સત્ય સદોદિત, જેમનું તેમ છે, ના આવે ન જાય, ઉત્પન્ન થાય ને પ્રલય થાય એટલું અસત્ય કહાવે.
કારણ કે આપણો દેહ છે એ ઉત્પન્ન થયો છે તો એક દિવસ પ્રલય થશે, પણ ઉત્પન્ન પ્રલય એને નહીં, આદિ અનાદિનો એવો જે આદિ અનાદિનો અખિલ વિશ્વમાં જે પરમાત્મા જે છે, જે એની દિવ્યતા છે, એ પરમાત્મા હાજરા હજુર છે, એનું ક્યારેય જન્મ કે મૃત્યુ થતું નથી. માટે સંતોએ કીધું છે કે જહાં છે ઉપના વહી સમાયા શૂન્ય રૂપ નિર્માની, જ્યાંથી જે વસ્તુ ઉત્પન્ન થાય એમાં જ સમાય છે, પણ જે શૂન્ય રૂપ છે એટલા માટે કહેવાયું છે કે અનંત યુગ વીતી ગયા તો હમ જહાં કે ત્યાં અનંત યુગ વ્યાઈ ગયા, પણ પરમાત્મામાં કોઈ ફેરફેરો નથી, એટલા માટે એને ધીરપદ કહેવામાં આવે છે. માટે મન સમજાવે તે નર મોટા ધીરતા પદમાં ઠર્યા, નિરાત નામ ગુરુ તરતાણ. એવા સદગુરુ મળી જાય ને, એવા પૂરા સદગુરુ મળે, એવા જાગૃત પુરુષ મળી જાય તો આપણને સ્વરૂપમાં જગાડી દે. કારણ કે આપણી જાગૃતિ, આત્માની જાગૃતિ થાય. મોહ નિંદ્રા એવી છે કે 80 વર્ષે પણ મોહ નિંદ્રા મળતી નથી. સાંજે આવેલી નિંદ્રા તો 8 કલાકે પૂરી થઈ જાય, પણ મોહ નિંદ્રા સદગુરુ મહારાજ હટાવે છે અને સ્વરૂપમાં સ્થિર કરે છે. માટે નામ વિના કોઈ નવ તરે, ભવસાગરની માય નિરાત વંદુ નામને જ્યાં જ્યાં દેખું ત્યાં. જેને દેખવાની દ્રષ્ટિ ન હોય એનાથી જ્યાં જોવે ને ત્યાં નામ નામના દર્શન થાય છે. નામ એવું શું આપણને સદગુરુએ ઉપદેશમાં નક્કી કરાયું છે. માટે નામ વિના કોઈ નવ તરે, ભવસાગરની માય નિરાત વંદુ નામને જ્યાં જ્યાં દેખું ત્યાં. આ નિરાત મહારાજ એ નામની વાત કરી છે કે અવર નામ તો અનેક હે, આદિ નામ એક કહાવે. આ અવર નામ જે ઘાટમાં રહેલું નામ છે ને, એ નામ રૂપ ગુણથી પર જે નામ રહેલું છે, અનામ નામ છે, એ નામની સંતોએ વાત કરી છે. સદગુરુ મહારાજ એવી જગ્યાએ આપણી સુરતાને લઈ જાય છે કે જ્યાં નામે નથી, જ્યાં રૂપે નથી, જ્યાં ગુણે નથી, અને જ્યાં વાણી વિરામ પામી જાય. એટલા માટે સંતોએ કીધું છે કે વાણીમાં આવે તો વણસી જ આવે, નિર્વાણી પદ તે હાસુ, નામરૂપ ગુણથી ન્યારું તે જાહેર પર જાશો. કે જાહેર વસ્તુ છે, સંતોના માટે જાહેર છે. બાકી તો જેને જ્ઞાન હોય, જેને જાગૃતિ ન હોય, જેને દેખવાની દ્રષ્ટિ ન હોય, એ મંદિરમાં ગોતે, મસ્જિદમાં ગોતે, દેવ દેવાઓમાં ગોતે. પણ આ સંત સદગુરુ કહે છે કે તું તારા દેહ દેવાઓમાં જો. આ દેહની અંદર હોંકારા કરનાર કોણ છે? આ દેહ મંદિરમાં એ પુરુષ કોણ છે? ઓમ સોમના તાર જ બાંધ્યા એનો વગાડનારો નેરો. આ ઓમ સોમના જે તાર જે બાંધ્યા છે એનો વગાડનારો જે નેરો પુરુષ છે, વ્યાપક રૂપ છે. એટલા માટે કહેવાય છે કે વિશ્વ આત્મા અખંડ સ્વરૂપ, ખ્યાસા તાણી ન કરો ભાઈ જ્ઞાની પુરુષની સમદ્રષ્ટિ. સમદ્રષ્ટિ જેને થઈ હોય એની ખ્યાસતા મટી જાય. નામ જાણ્યાનું પારખ્યું એનો વાદ વિવાદ મટી જાય. નામ જેને જાણ્યું હોય ને પંથ અને સંપ્રદાય પણ મટી જાય છે. માટે અહીંથી સંતવાણી રજૂ થઈ, સત્સંગ રજૂ થાય. કોણ એ સત્સંગનો લાભ લઈ શકે? કે જેની સુરતા સહગણ હોય, જેની સુરતા પરવીણ બની હોય. કુંવારી શું જાણે પીવાનું સુખ? જે કુંવારી સુરતા હોય એ પરમાત્માના સુખને માણી શકે નહીં. એટલા માટે આજ આધુનિક યુગમાં જેને આવા સદગુરુ સહજ ભાવે, કોઈ બાહ્ય દેખાવ નથી, કોઈ બાહ્ય આડંબર નથી. એના મુખના જે શબ્દ હોય ને એનો તોલ કરવાની જરૂર છે. ગંગા સત્ય કીધું છે કે રંગ અને રૂપમાં ભમવું નહીં. માટે આ રંગ અને રૂપમાં આપણી સુરતાને ન રાખવી, પણ જે રંગથી પર જે અરૂપી આત્મા છે, આ બધા ઘટની અંદર જે અરૂપી છે એ આત્માની અંદર લક્ષ્ય આપવાની જરૂર છે. અને આપ પોતે આત્મરૂપ છો, આપ પોતે પરમાત્મા છો. પણ એમ કહેવાય છે કે અજ્ઞાને જનક છે ને એ દેહી હતા, પણ જ્ઞાને વિધેય. આમાં પણ જેને સદગુરુની કરુણા ઉતરી છે, કૃપા ઉતરી છે, એ વિધેય કહેવાય છે. તમે હરતા ફરતા પાંચ હવાર નક્કી કરજો કે હું અખંડ છું, નિત્ય છું, મારે દેહ નથી, હું અજર અમરને હાથમાં છું. આવું ચિંતન હશે, આવું મનન હશે. એટલા માટે કહેવાયું છે કે સારમાં સાર એક વિચાર. કે એક વિચાર, બે વાત નથી કરવાની, પણ એક વાત કરવાની છે. અને આ સદગુરુ જેને ભેટા હોય ને એને એક વાત થઈ જાય. એટલા માટે એક શબ્દ ગુરુદેવ કા કાકા અનંત વિચાર ઠાકે મુનિજન પંડિતાયનો વેદન પામે પાર. આ સદગુરુનો શબ્દ હોય ને આખા વિશ્વને લાગુ પડે.
સદગુરુનો શબ્દ પંથ અને સંપ્રદાયને ન લાગુ પડે, સદગુરુનો શબ્દ તો અખિલ વિશ્વને લાગુ પડે. સદગુરુ મહારાજ આપણને સોય સાંભળે હરખું કરે ને તો આખા વિશ્વમાં હરખું થાય. સદગુરુ મહારાજ કહે છે કે આ દેખાય એવું શું? આદિ સુધી આપણે નરી આંખે રૂપને ઓળખતા, પણ સદગુરુ મહારાજની દ્રષ્ટિમાં ગઈને તો આપણે અરૂપી આત્માને ઓળખીએ છીએ. આદિ સુધી આપણે નામમાં રમતા હતા, સદગુરુ મહારાજને ચૂકતી મળી તો આપણને અનામી આત્મા નક્કી થયો. આદિ સુધી આપણે ગુણમાં રમતા હતા, પણ સદગુરુ મહારાજને એવી કરુણા થઈને તો આપણે નિર્ગુણ રૂપ હાજર છે. એટલા માટે વાણીમાં આવે તો વણસી જ આવે, આ નિર્વાણી પદ તે હાસુ, નામ રૂપ ગુણથી ન્યારું તે જાહેર પદ જાસુ. જે જાહેર પદ છે ને એની મારી માંગણી છે કે એક થોડોય ખાલી નહીં, સસરા શર્મા સોય બિરાજે આપન में બહાર ભીતર એક નિરંતર નાદ ભજક જન્મે. આ નાદનો મહિમા છે. તમે આ અવાજને ન જોઈ શકો પણ બધાને સંભળાય ખરું, પણ સમજી તો જેને સદગુરુનો શબ્દ હૃદય ધર્યો હોય ને એ સમજી શકે. એટલા માટે આ જે અગામ નિગમની વાત છે એ સંતોના સંગથી મળી છે. અને આ સંતો દિયાઓ છે. સંત બડા પરમાર્થી તાકા શીતલ અંગ, તપત બુજાવે ઓર કી દે દે અપનો રંગ. સદગુરુ છે, સંત છે, પરમાર્થી છે, અને બીજાના ભલું બીજાનું હિત હોય એમાં જ એનું લક્ષ્ય હોય છે. સંત બડા પરમાર્થી તાકા શીતલ અંગ, એના મુખે જે શબ્દ આવતો ને આપણને શીતળતા આપી દે. એટલા માટે કહેવાયું છે કે શાંતિ કુમારે એને સંત કહે, એના દાસના દાસ થઈને રહે. આ જીવનમાં કહેવા જવું હોય ને તો દાસપણું કહેવાનું છે. સદગુરુ ભેટે ને તો હુંપણાના ભાવમાં જીવન પસાર ન કરવું, અહંકારના ભાવમાં જીવન પસાર ન કરવું. હું કઈ નથી, હું તો સદગુરુનો દાસ છું, હું તો એનો બાળક છું. અને ગુરુ મહારાજના હરતા ફરતા પગલું ભરો વચન તપાસો તો ક્યારેય કમી નહીં રહે, કે કાયમ માટે દિવાળી રહેશે. એટલા માટે આ સદગુરુ એ પરમાર્થી છે. અને સંત બડા પરમાર્થી તાકા શીતલ અંગ, તપત બુજાવે ઓરકી દે દે અપના રંગ. કઈ તપત? આદિ વ્યાધિ ઉપાધિ. એટલા માટે કહેવાયું છે કે રામ નામ કી ઔષધિ ખરી નીતિ છે ખાય. આ અંગ પીડા આવે ને મહારોગ મટી જાય. આપણને જે રોગ થયો હોય ને શરીરનો, એ એવા સર્જન ડોક્ટર મગાઈને તો એ રોગ મટાડી દે. પણ જન્મ મરણનો રોગ એવા વિશ્વરૂપી એવા જાગૃત સંત સદગુરુ મગાને તો એ રોગને મટાડી દે છે. માટે જન્મ મરણના સકર 84ના ફેરામાંથી સદગુરુ મહારાજ મુક્ત કરે છે. માટે ઉઠ જાગ મુસાફિર ભર ભયા. હમણે આ માનવ જીવન યાત્રા પૂરી થઈ જશે, અને એ યાત્રા પૂરી થઈ જાય, સંધ્યાટાણું આવી જાય છે, અને પછી આ મંજિલ સુધી પહોંચવું હોય તો પહોંચાય છે નહીં. માટે યુવાનોને જાગવાની જરૂર છે. વિવેકાનંદ કહે છે કે યુવાન જાગે તો ભારતમાં ક્રાંતિ થાય. સ્વરૂપમાં જાગવાનું છે. એટલા માટે થોડામાં ઘણું માની અને આ સુરતા પ્રવીણ બને. અહીંથી જે સંતવાણી રજૂ થાય, અહીંથી જે સત્સંગ રજૂ થાય, એમાં આપણે લક્ષ્ય આપી. માટે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મળ્યારો. જ્યાં સુધી આપણું નિજ સ્વરૂપ પ્રાપ્ત ન થાય, જ્યાં સુધી આપણે આત્માને ઓળખી નહીં, જ્યાં સુધી આપણું મન ન ઠરે ને, ત્યાં સુધી પ્રયત્ન કરવાની જરૂર છે. અને જે મનને સ્થિર કર્યું છે એ તો મનની પહેલી પાર મોજું માણે છે. માટે એ બિરાજમાન એવા સંતોને મારા કોટી કોટી વંદન. બોલો સદગુરુ મહારાજની જય.